सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલ્લી મોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 23/2/2026 ને સોમવાર, ફાગણ સુદ છઠ તિથિ છે। આજે સાતમની ક્ષય તિથિ છે। આજે ગૌરુપણી ષષ્ઠી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે। આજથી હોળાષ્ટક બેસી જાય છે એટલે હોળાષ્ટક આવતીકાલે સવારે 7:03 બેસે છે। મતલબ આજે ક્ષય તિથિ છે એટલે આજે પણ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। આજને સાતમને ફૂલડા સાતમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે કમદાસ સપ્તમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે છઠ। આ છઠ તિથિ સવારે 9:10 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી સાતમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ભરણી। ભરણી નક્ષત્ર આજે સાંજે 4:34 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને કૃતિકા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે બ્રહ્મ। બ્રહ્મ યોગ આજે સવારે 10:19 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ઇન્દ્ર યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ। આ તેતિલ કરણ આજે સવારે 9:10 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગર કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ। મેષ રાશિની અંદર અક્ષર આવે છે અલ ઈ। મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે। પરંતુ મિત્રો, આ મેષ રાશિ આજે રાત્રે 10:13 પૂર્ણ થઈ જાય છે એટલે આજે રાત્રે 10:13 સુધી જે બાળકોનો જન્મ થાય એની બધાની રાશિ મેષ ગણાશે અને રાત્રે 10:13 પછી જે બાળકનો જન્મ થાય એની વૃષભ રાશિ ગણાશે। વૃષભ રાશિ અંદર અક્ષર આવે છે બ વ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। આ વૃષભ રાશિ આજે રાત્રે 10:13 થી શરૂ થઈ 26 તારીખે મળસ કે 56 સુધી રહેશે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે। એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય। આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે એ મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થઈ શકે। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજના દિવસે કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન, ડિલિવરી, સગાઈની, છઠ્ઠીની પૂજા હોઈ શકે। આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો આજનું શુકન કરીને જજો જેથી કરીને તમારા કાર્યમાં સારી સફળતા મળી શકે। આજનું શુકન એટલે આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જાઓ। પ્લેલિસ્ટની અંદર વારના શુકન લખેલું છે, એમાં આજે સોમવાર છે તો સોમવારનું શુકન કરીને જાઓ જેથી કરીને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે। આજના દિવસે આમ તો ક્ષય તિથિ છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। આજના દિવસે ખાસ કરીને પક્ષીઓને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થશે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે 1:30 થી મળસ કે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। મિત્રો, આજે કોઈ કાર્ય કરવાનો યોગ્ય દિવસ નથી એટલે આજે કરશો આજનો સંકલ્પ। તે પહેલા આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા બિલકુલ ઓછી છે। આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈને। અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષે ષષ્ઠમીયાયામ અંતર્ગત સપ્તમીયાયામ ચંદ્રમા સંવિત્તાયામ સંકલ્પ થઈ જાય એટલે મને જય સોમનાથ લખીને મોકલાવજો યુટ્યુબ ઉપર। હું તમને તરત એના આશીર્વાદ મોકલાવીશ। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું। પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ
विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीट में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા
સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.